આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન, વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ, હુમલામાં જીવ ગુમાવનાર પ્રવાસીઓના કરુણ મોત અંગે રાજ્યભરમાં શોકની લાગણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાજ્યના 5 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત. સર્વસમાવેશી વિકાસ શ્રેણીમાં રાજકોટની દેશના ટોચના 5 જિલ્લાઓમાં પસંદગી. આકાશવાણી અને દૂરદર્શનના સમૃદ્ધ વારસાને લોકો સમક્ષ લાવવા પ્રસાર ભારતીએ શરૂ કર્યો વેવ ઓટીટી પ્લેટફોર્મ. ટૂંક સમયમાં જ લોકોએ આપ્યો આવકાર. અમદાવાદ શહેરમાં છેલ્લા 3 વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી પ્રશંસા. બનાસ ડેરીએ વિકસાયું દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેક શોર્ટિંગ મશીન. અને ઉમરગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી 5000 હાફૂસ કેરીનું ઉત્પાદન લઈ મેળવી સફળતા. પહેલગામમાં 26 માસૂમ પર્યટકો પર થયેલા હુમલાને લઈને હાલ સંપૂર્ણ દેશમાં શોકની લાગણી અનુભવાઈ રહી છે. આ હુમલામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોને ભારે હૈયે અંતિમ વિદાય આપવામાં આવી છે, જેમાં રાજ્યના 3 પર્યટકોનો સમાવેશ થાય છે. આ હુમલાના વિરોધમાં રાજ્યમાં કેન્ડલ માર્ચ, નિદર્શન તેમજ શ્રદ્ધાંજલિ સભા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સાંભળીએ એક અહેવાલ. પહેલગામમાં થયેલી નિંદનીય ઘટનાને લઈને રાજ્યસભામાં આક્રંદ અને શોકનું વાતાવરણ છે. રાજ્યના ઔદ્યોગિક કેન્દ્ર કહેવાતા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પહેલગામને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને મૃતકો માટે શ્રદ્ધાંજલિ સભાઓ યોજાઈ ગઈ. દાહોદ, મહેસાણા, પ્રાંતિજ, ચોટીલા, અંબાજી, ભુજ જેવા શહેરોમાં વેપારીઓ અને નાગરિકોએ એકતા દર્શાવી સ્વયંભૂ બંધ પાડીને આતંકવાદની આ ઘટનાનો તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો નિરાધાર અને બાળકો અનાથ બન્યા છે, જેને લઈને સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર મહેશ સવાણીએ માનવતાવાદી પગલું ભર્યું છે અને આ હુમલામાં તેમના માતાપિતા ગુમાવનારા બાળકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. પીપી સવાણી પરિવાર, પીપી સવાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી જે શહીદ થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ, ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ, ઇન્ટરનેશનલ બોર્ડ, જેડબલઈ, નીટ અને પીપી સવાણી યુનિવર્સિટી પીએચડી સુધી જ્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કરવો હોય ત્યાં સુધી પીપી સવાણી ગ્રુપ તરફથી તમામના બાળકોને અભ્યાસ અર્થે દત્તક લેવામાં આવશે. બાળકોને રહેવા માટે હોસ્ટેલ, જમવાનું, ફીસ, આ તમામ પ્રકારની સહાય જે એક બાળકને મળવી જોઈએ, પીપી સવાણી ગ્રુપ આ તમામ બાળકોના વાલી તરીકે જવાબદારી લે છે. સમાચાર દર્પણ માટે અમદાવાદ ન્યૂઝરૂમથી બકુલા પરમાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગઈકાલે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં રાજ્યના 5 મહાનુભાવોને વિવિધ ક્ષેત્રના તેમના નોંધપાત્ર પ્રદાન બદલ પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. સાંભળીએ એક રિપોર્ટ. ફાર્મા ઉદ્યોગના અગ્રણી અને ઝાયડસ લાઇફ સાયન્સના ચેરમેન પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને સંપાદક, 150થી વધુ સાહિત્યિક કૃતિઓના લેખક પ્રોફેસર ડોક્ટર ચંદ્રકાંત શેઠને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન માટે મરણોત્તર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. જાણીતા ગુજરાતી કવિ અને ગીતકાર અને આકાશવાણી અમદાવાદમાં નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા તુષાર શુક્લને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. સહયોગ કૃષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ ગુજરાતના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેશ હરિલાલ સોનીને સામાજિક કાર્ય ક્ષેત્રે, જ્યારે પ્રતિષ્ઠિત કલા ઇતિહાસકાર અને સંગ્રહાલય નિષ્ણાત પ્રોફેસર રતનકુમાર પરિમુને કલા ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. સમાચાર દર્પણ માટે અમદાવાદ ન્યૂઝરૂમથી બકુલા પરમાર. ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો દેશના ગ્રામ્ય સ્તરે વિકાસ પહોંચવો અગત્યનો છે. પાયાના સ્તરે કરેલી કામગીરી માટે તાજેતરમાં સર્વસમાવેશી વિકાસ શ્રેણી અંતર્ગત રાજકોટની દેશના ટોચના 5 જિલ્લાઓમાં પસંદગી થઈ છે.
તે બદલ રાજકોટના જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સાંભળીએ કલેક્ટર પ્રભવ જોશીનો પ્રતિભાવ. सबसे हमारी महत्वपूर्ण उपलब्धि प्रधानमंत्री सोलर रूफटॉप योजना रही है, जिसके अंतर्गत हमने 33,000 से ज्यादा घरों में सोलर रूफटॉप लगाए. इससे ये फायदा हुआ कि लगभग 26,000 परिवारों का जो बिजली बिल था वो जीरो हो गया. और ना सिर्फ जीरो हुआ, परंतु सामने से जो बिजली कंपनियां हैं उनके खाते में हर महीने लगभग 500 से 700 रुपए ऑन एन एवरेज जो एक्स्ट्रा यूनिट बिजली की प्रोड्यूस हो रही है उसके लिए दे रहे हैं. तो इससे काफी लोगों को राहत मिली है. साथ ही साथ जो प्रधानमंत्री आवास योजना अर्बन है उसमें हमने 14 हाउसिंग सोसाइटियों का निर्माण किया, जिसमें 9,000 से ज्यादा हाउसिंग यूनिट्स हैं. जो मकान प्राइवेट बिल्डर्स से लोगों को 35 से 40 लाख रुपए में मिलता है, वही हम हमारे लाभार्थियों को 3.5 लाख रुपए में देने में सफल हुए हैं. जो आवास जो है वो पूरी तरह से सुविधा युक्त है, जिसमें आंगनवाड़ी है, गार्डन है, सोलर रूफटॉप है, डीजी सेट है, तो शॉपिंग कॉम्प्लेक्स है, कम्युनिटी हॉल है. ये सारी सुविधाओं के साथ ये जो परिसर हैं वो युक्त हैं. साथ ही साथ जो हमने प्रधानमंत्री आरोग्य जो आयुष्मान भारत योजना है उसमें 15 लाख से ज्यादा के कार्ड निकलवाए. कुल पिछले 2 सालों में 1,165 करोड़ रुपए के क्लेम्स जो हैं वो पास किए गए हैं. રાજકોટમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. સાંભળીએ આ યોજનાના લાભાર્થીનો પ્રતિભાવ. મારું નામ માધવ ઉપાધ્યાય છે. હું રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં રહું છું અને હમણાં થોડા જ સમય પહેલાં અમે અમારા ઘરની છત પર પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ 3.5 કિલો વોટની સોલાર રૂફટોપ લગાવેલી છે અને આ યોજના હેઠળ અમને સરકાર દ્વારા સારી એવી સબસિડીની સહાયતા પણ મળેલી છે. તદુપરાંત અમારે રોજના 17 થી 18 યુનિટની જનરેશન રોજિંદા થાય છે અને એની સામે અમારો વપરાશ પણ એટલો જ છે. તો હું એમ કહી શકું કે અમે વિદ્યુત ઉત્પાદનની બાબતમાં થોડા ઘણા આત્મનિર્ભર બન્યા છે. જેટલો વપરાશ અમારે છે એટલું જ અમારે ઉત્પાદન પણ મળી રહે છે. તો આ બાબતે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું અને દરેક વ્યક્તિને હું વિનંતી કરું છું કે જેમને સૂર્યના કિરણો પોતાની છત પર આવતા હોય એ લોકોએ પણ પોતાના ઘરની ઉપર આવી રૂફટોપ પેનલ લગાવવી જોઈએ અને સરકારના પ્રધાનમંત્રી સબસિડી યોજના હેઠળ વધારેને વધારે સ્કીમનો ફાયદો લેવો જોઈએ. આભાર. આકાશવાણી અને દૂરદર્શનના સમૃદ્ધ વારસાને લોકો સમક્ષ લાવવા પ્રસાર ભારતીએ વેવ ઓટીટી પ્લેટફોર્મ શરૂ કર્યો છે, જેને ટૂંક સમયમાં જ લોકોનો આવકાર મળ્યો છે. આકાશવાણી અમદાવાદના કાર્યાલય અધ્યક્ષ એનએલ ચૌહાણ જણાવે છે કે પારિવારિક મનોરંજન માટે આ પ્લેટફોર્મ મહત્વપૂર્ણ સાબિત થશે, જેમાં બધા જ ઉંમરના લોકો માટે ફિલ્મ, સંગીત, રેડિયોથી માંડીને જૂની જાણીતી સિરિયલ્સ અને ડોક્યુમેન્ટરી પણ ઉપલબ્ધ છે. ये जो OTT प्लेटफॉर्म लॉन्च किया गया था जिसका नाम वेव्स है, ये OTT प्लेटफॉर्म आम पब्लिक के लिए तो है ही, बट इसका ग्लोबल आउटरीच भी है. इंडिया में करीबन 42 लाख यूजर्स ने डाउनलोड किया है. यूनाइटेड स्टेट में ये 27,000 यूजर्स ने इसको डाउनलोड किया है और यूके में 20,000 के आसपास यूजर्स ने इसको डाउनलोड किया है. ये बहुत ही एनरिच प्लेटफॉर्म है. इसमें हर तरह के कंटेंट है. आपको वीडियो कंटेंट भी मिलेंगे, ऑडियो कंटेंट्स भी मिलेंगे. पुराने प्रोग्राम्स जो कि आपने कभी सुना होगा दूरदर्शन पे चलते, बुनियाद है, हम साथ साथ हैं, ऐसे कई प्रोग्राम थे जो आज उस प्लेटफॉर्म पे अवेलेबल है. प्लस ई-कॉमर्स का भी इस पे प्रोविज़न है. गेम्स खेलने का, डिजिटल गेम्स का, वो भी इस पे प्रोविज़न रखा गया है. હમણાં જ વિશ્વભરમાં પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી. આબોહવા પરિવર્તન જેવા વૈશ્વિક પડકારોથી પૃથ્વીને બચાવવા આજે વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ એ સમયની માંગ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આ દિશામાં નક્કર કદમ ઉઠાવ્યા છે. શહેરમાં છેલ્લા 3 વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં અમદાવાદની સરાહના કરી હતી. गुजरात के अहमदाबाद शहर में पिछले कुछ वर्षों में 70 लाख से ज्यादा पेड़ लगाए गए हैं. इन पेड़ों ने अहमदाबाद में ग्रीन एरिया काफी बढ़ा दिया है. इसके साथ साथ साबरमती नदी पर रिवरफ्रंट बनने से और कांकरिया झील जैसे कुछ झीलों के पुनर्निर्माण से यहाँ वाटर बॉडीज की संख्या भी बढ़ गई है. अब न्यूज रिपोर्ट्स कहती हैं कि बीते कुछ वर्षों में अहमदाबाद ग्लोबल वार्मिंग से लड़ाई लड़ने वाला प्रमुख शहरों में से एक हो गया है. इस बदलाव को, वातावरण में आई शीतलता को वहाँ के लोग भी महसूस कर रहे हैं. अहमदाबाद में लगे पेड़ वहाँ नई खुशहाली लाने की वजह बन रहे हैं. मेरा आप सबसे फिर आग्रह है
कि धरती की सेहत ठीक रखने के लिए, क्लाइमेट चेंज की चुनौतियों से निपटने के लिए और अपने बच्चों का भविष्य सुरक्षित करने के लिए पेड़ जरूर लगाएं। एक पेड़ माँ के नाम। શહેરમાં થયેલા વૃક્ષારોપણ કામગીરી અંગે માહિતી આપતા મહાનગરપાલિકાના ઉદ્યાન વિભાગના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ અમરીશ પટેલે લોકોને પણ આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી. વૃક્ષારોપણ માટેની એએમસી સેવા એપ દ્વારા લોકો આ ઝુંબેશ સાથે જોડાયેલા અને મોટા પાયે શહેરી વિસ્તારમાં એ લોકોએ વૃક્ષારોપણ કરેલ. ગત વર્ષે અમે 30 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને અમદાવાદમાં આ જે હરિયાળીનું જે પ્રમાણ છે એ વધવા પામ્યું છે, જેના કારણે અમદાવાદમાં તાપમાનમાં પણ ગણનાપાત્ર ઘટાડો થયેલાનું માલુમ પડેલ છે. શહેરનું સરેરાશ જમીન સપાટીનું તાપમાન મે 2020માં લગભગ 41.1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હતું, જે ઘટીને મે 24માં એ 38.1 ડિગ્રી જેટલું થવા પામેલ છે. એટલે આ પ્રયાસને આગળ વધારતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાલુ વર્ષ દરમિયાન, ચાલુ ચોમાસા દરમિયાન 40 લાખ જેટલા વૃક્ષો વાવવાનો એક લક્ષ્ય નક્કી કરેલો છે. એના માટે સોશિયલ મીડિયા અને જાહેર જનતા સાથેના સીધા સંપર્કો અને એએમસી સેવા એપ દ્વારા લોકોને સાંકળી અને એનજીઓને સાંકળી આ લક્ષ્ય હાંસિલ કરવાનો ધ્યેય નક્કી કરવામાં આવેલો છે. એટલે આ ચોમાસાના અંતે 2025માં બીજા 40 લાખ વૃક્ષોનું વાવેતર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કરવામાં આવનાર છે. ડેરી ઉદ્યોગમાં આપણા ગુજરાતમાં નવા પ્રયોગો સફળ થઈ રહ્યા છે. ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદક દૂધ સહકારી સંસ્થાઓમાંથી એક બનાસ ડેરીએ તાજેતરમાં દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેક્સ શોર્ટિંગ મશીન વિકસાવ્યું છે, જેના કારણે વાછરડીની જન્મની શક્યતા 90% વધશે. આ સંશોધનથી ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે તેમજ રખડતા ઢોરની સમસ્યાનો પણ ઉકેલ આવશે. બનાસ ડેરીના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ સંશોધન અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. સારી જાતનું ડોઝ એના દ્વારા જો એની પ્રેગ્નન્સી થાય તો નવી સારી ઓલાદ ઊભી થાય અને પર કેટલ પ્રોડક્ટિવિટી છે તેની અંદર બહુ મોટા પ્રમાણમાં સુધારો કરી શકાય. હાલ કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે આજે આપણે વાત કરીશું વલસાડ જિલ્લાના ઉમરગામના એક પ્રગતિશીલ ખેડૂત જતીનભાઈ પટેલની. જગવિખ્યાત વલસાડી હાફૂસ કેરી વલસાડ જિલ્લામાં નામશેષ થવાની આરે છે. ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે ખેડૂતો હાફૂસ કેરીનો પાક બચાવવા સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે જિલ્લાના કનાડુ ગામના જતીનભાઈ પટેલે તેમની આંબાવડીમાં ગાય આધારિત ખેતી કરવાની શરૂઆત કરતા આજે આંબાવડીમાં હજારોમાં હાફૂસ કેરીનો પાક લહેરાઈ રહ્યો છે. સાંભળીએ જતીનભાઈના અનુભવો. મારી પાસે 4 દેશી ગાયો છે અને નંદી છે. એમ પશુધન મારી પાસે 11 જેટલા છે અને એ આધારિત જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને જે આપણા આયામ છે 4 એના આધારથી કરું છું અને લગભગ 1100 જેટલા ઝાડ છે મારા. 1100 ઝાડમાંથી લગભગ 80 થી 90% જેટલા તો હાફૂસના જ ઝાડ છે. અને 2017થી સુભાષ પાલેકરના શિબિર કરેલી ત્યારથી હું કરું છું અને આ રીતનું મારું રિંગ હોય છે, એની અંદર ઘન જીવામૃત નાખેલું છે અને એની બોર્ડર ઉપર હળદર કરું છું. એના ઉપર છંટકાવ માટે ખાટી છાશ, ગૌમૂત્ર, જીવામૃત ગાડીને એવી રીતે સ્પ્રે લગભગ 15-20 દિવસે કરું છું અને લગાતાર સપ્ટેમ્બર મહિનાથી હજુ સુધી આ એપ્રિલ સુધી કરેલું અને એનો મને ફાયદો થયો છે. આટલા ખરાબ પરિસ્થિતિમાં બી આ ઉત્પાદન થયું છે મારું. ઝાડનો ગ્રોથ પણ એટલો સારો છે અને લગભગ 2017થી હું હાફૂસની કેરીમાં ફેલ ગયો નથી અને આ વર્ષે પણ લગભગ 1100 ઝાડની અંદર મારે 5-1000 મણ થશે એવી ધારણા કરેલી છે. આ સાથે સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂર્ણ થયો. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન વિધિ મોદી, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ.